મિત્રો નમસ્તે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, બદલતું રહે છે બધું. ને પછી આપણે ખૂબ આગળ જઈને એમ કહીએ કે તેહીનો દિવસા ગતા, એ દિવસો કેવા સરસ હતા, જતા રહ્યા. મિત્રો બદલતું રહે છે, જગત બદલતું રહે છે, દુનિયા બદલતી રહે છે, માણસ બદલતું રહે, ગામડું બદલતું રહે છે, સંસ્કૃતિઓ બદલતી રહે છે, પરિવર્તન આવતું રહે છે. પરિવર્તનને સ્વીકારવું જોઈએ, પણ કેટલું પરિવર્તન આવકાર્ય છે કે નથી, યોગ્ય છે કે નથી, એ પણ વિચારવું જોઈએ. ઘણી વખત આપણે આ ભૂતકાળને યાદ કરતા હોય ને કે અમારો દેશ પેલા આમ હતો ને અમારું ગામડું આમ હતું ને અમારી સંસ્કૃતિ આમ હતું, ત્યારે ઘણા એમ કહેતા હતું તો હતું, ભવ્ય ભૂતકાળ હતો ભાઈ, હવે નથી, હવે જે છે એ છે, સ્વીકારો. પણ ઘણી વખત આપણે છે ને એને વિચારતા હોય ને ત્યારે એનું નિદાન કરતા હોઈએ છીએ. ભગવાન બુદ્ધે કીધું કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખના ઉપાયો પણ છે અને દુઃખને નિવારી પણ શકાય. આ ચાર આર્ય સત્યો એમણે કહ્યા. એટલે કે દુઃખ છે એ સ્વીકારીએ ને આપણે તો જ દુઃખના કારણો મળે, એના કારણો શોધવા પડે, અને કારણો મળે તો પછી એના ઉપાયો શોધવા પડે, અને ઉપાયો મળી જાય તો દુઃખ નિવારી શકાય છે કે નહીં એનો પ્રયોગ કરવો પડે, અને નિવારી શકાય તો પછી આપણે છેલ્લે કહીએ ભાઈ આ બધું પાછું કાઢવું હોય તો નીકળી શકે એમ છે. મિત્રો આપણો દેશ એક વખત સોનાની ચીડિયા કહેવાતું હતું અંગ્રેજો આવ્યા પહેલા, અને અંગ્રેજો ગયા પછી પણ તમે એક થોડુંક વિચારો, કોઈ સરકાર તરફ, કોઈ પાર્ટી તરફ કે આ સરકારના આવવાથી આમ થયું, આ સરકારના જવાથી આમ થયું, એવો કોઈ આશય નથી. સરકાર તો નિમિત્ત હોય છે, મુખ્ય તો માણસ હોય છે. ક્યાંય એવું કીધું કે સરકારે માણસનો ઉદ્ધાર કરે છે, ભાગ્ય વિધાતા છે? ભગવદ્ ગીતાએ એમ કીધું કે તું તારો ભાગ્ય વિધાતા છો. એમ કીધું કે પાર્ટી તારી ભાગ્ય વિધાતા નથી, પણ આપણે પાર્ટીને અંદર લઈ આવી છે, પાર્ટીને કેન્દ્રમાં લઈ આવી છે, સરકારને કેન્દ્રમાં. કોઈ પણ આપણી સમસ્યા આપણે છે ને ગ્રોહ થયું છે, કોઈ પણ સમસ્યા હોય ને એટલે કે આ સરકારના કારણે, સરકારને આપણે લક્ષ્ય બનાવી સરકારને કેન્દ્રમાં રાખીએ છીએ ને એટલે આપણે અકર્મઠ થઈ જઈએ છીએ. આપણે કરવાનું હોય, આપણે ઊભું થવાનું હોય, થાય શું નહીં એમ. એટલે સરકાર આમાં નિમિત્ત છે. પણ મિત્રો આઝાદી પછીનું 50 વર્ષનું ભારત તમે જુઓ, શાંતિ, અમન, ચમન બધું હતું. સગવડ સાધનો નહોતા, અગવડ હતી ખૂબ, રસ્તા સારા નહોતા, ઇલેક્ટ્રિસિટી નહોતી, ફોન, ફિયાટ, આ બધું કંઈ આધુનિકતા નહોતી. પણ છતાંય માણસની આંતર જે કહીએ ને એનું અંતર મન એની ભીતર એ ક્યાંક સુખી હતી. આજની ભીતરને બહાર કાઢો તો દુઃખી છે. આજના ભારતમાં તમે જુઓ તો એકદમ જ્ઞાતિ જાતિ આંતર વિગ્રહ, આપણે આંતર વિગ્રહને આંતર કલહને કોઈ દિવસ ન પહોંચી શકીએ. મિત્રો આજે તમે જુઓ તો ખરા, કેટલું માણસ વચ્ચેનું આમ જોઈએ તો શિક્ષણ આવ્યું, અંતર ઘટી જવું જોઈએ, એને બદલે કેટલું અંતર વધ્યું એવું લાગે છે. મોઢે બધાય મીઠા. આમ જોઈએ ને તો પેલા આપણે કહેતા ને મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણ માટેના પ્રયત્નો કર્યા, ત્યારે અસ્પૃશ્યતા બહાર દેખાતી હતી. આજે અસ્પૃશ્યતા મનને લાગી ગઈ છે, મનનો રોગ થઈ ગયો છે. મિત્રો કાયદાના કારણે, બંધારણના કારણે દેખાય સરસ મજાનું બધું વાતાવરણ, પણ માણસ અને એક એવું જ નથી અસ્પૃશ્યતા. આજ તો અમીર ગરીબી તે દિવસે નહોતા એવી અમીરી ગરીબી વચ્ચેનું યોજનો દૂર અંતર થઈ ગયું છે. સ્ત્રી પુરુષો વચ્ચેનું અંતર થઈ ગયું છે. મિત્રો આ બધું આવ્યું કોનાથી એ મારે કહેવું છે. આ મેં બહુ વિચાર કરતો મને લાગ્યું કે આ બે કારણ આપણે આમાં ખાસ ગણી શકીએ. ભગવાન બુદ્ધે કીધું ને દુઃખ છે તો દુઃખનું કારણ છે, તો આ સમસ્યા છે દેશની, તો સમસ્યાના કારણો બે મળે છે. જો કે સમસ્યા દૂર કરી શકાય એમ ને, ભગવાન બુદ્ધે કીધું ને કે દુઃખનો ઉપાય છે, આનો ઉપાય બહુ દુર્લભ છે અથવા અસંભવ જેવો લાગે છે. આ બે કારણો ક્યાં છે? શિક્ષણનું ખાનગીકરણ થયું ને 1992માંથી આપણા દેશમાં, આપણા ભારતમાં, આપણા રાજ્યમાં થયું, એક ખાનગીકરણ એક, અને બીજું ઇન્ટરનેટ આવ્યા પછી સોશિયલ મીડિયા આવ્યું ને આ બે વસ્તુ ખરેખર માણસ વચ્ચેનું અંતર છે ને વધારી દીધું છે. સોશિયલ મીડિયા આમ જોઈએ તો આપણે બહુ સારું, પણ સોશિયલ મીડિયામાં થાય હું આપણે નેગેટિવને જ પકડીએ છીએ, બધું નેગેટિવ. એક માણસે કંઈક કર્યું હોય એટલી રીલ જોઈ એની વચ્ચેની નીચેની કોમેન્ટ વાંચો મિત્રો, કોમેન્ટમાં ખબર પડે આપણી મેન્ટાલિટી કેટલી નેગેટિવ છે, આપણે કેટલું ક્રિટિસિઝમ કરીએ છીએ, આપણે અંદરથી કેટલા ગવાયેલા છીએ, અંદરથી આપણે કેટલા
હળેલા છીએ આ કોમેન્ટ જોઈને ખબર પડે, કોઈની દીકરી ઉપર કે કોઈ જ્ઞાતિ ઉપર કે એટલી બધી ભયંકર કોમેન્ટ જોઈને આપણી સંસ્કૃતિની ખબર પડે, આપણા સમાજની ખબર પડે, આપણે ક્યાં ઊભા છીએ. એ સોશિયલ મીડિયા સારું છે પણ નેગેટિવ આમ જાય. અને ખાનગીકરણ, તમે વિચાર કરો મિત્રો, અમે જે શાળાઓમાં ભણ્યા ને, આખા ગામમાં એક જ સરકારી નિશાળ હોય અને ગામમાં જેટલી જ્ઞાતિ હોય ને, જેટલી જાતિ હોય, જેટલા ધર્મો હોય, એ બધા એક રૂમની અંદર, એકલા વર્ગખંડની અંદર બેઠા હોય, એકબીજાના ગોઠણ અડતા હોય. ગામમાં અમીર માણસ હોય ને એની દીકરી અને ગામમાં ગરીબ હોય એનો દીકરો એક જ શાળામાં ભણતા, બધા સાથે ભણતા. એટલે શું હતું ખબર મિત્રો, એકબીજા જ્ઞાતિઓ જે હોય સમાજની, પણ વર્ગની અંદર ભણતા ત્યારે મિત્રો હતા. અને એ મિત્રો મોટા થાય ને પછી ખબર પડે કે આ જ્ઞાતિનો ને આ જ્ઞાતિનો. અને ત્યારે અંતર ન આવતું, ત્યારે ખબર હતી કે આ જ્ઞાતિ એટલે આ મારો મિત્ર મન્યો, આ જ્ઞાતિ એટલે આ મારો મિત્ર મન્યો. અને અત્યારે આમ એક્સિડન્ટ થયું હોય ને મિત્રો, મેં જોયેલું છે, વાત કરું છું. બે વસ્તુ હોય એક્સિડન્ટ હોય ત્યારે, એક ભેગા થઈને જોવે કે અપનાવાલા હે, આપણો છે, એ ધર્મ હોય કે જ્ઞાતિ હોય, આપણો છે તો મદદ કરીએ. અને બીજો એક વર્ગ હોય ને એ મોબાઈલ લઈને શૂટિંગ કરતો હોય છે, બીજું કંઈ નથી હોતું. આ બહુ ભયંકર સ્થિતિ કહેવાય. આ ક્યાંથી આવ્યું છે? આ શિક્ષણ શાળાઓ ખાનગીકરણથી. જ્ઞાતિની હોસ્ટેલ, અમીરોની હોસ્ટેલ, અમીરોની શાળા, ગરીબોની શાળા, બેના ફીના ધોરણો તો જુઓ. આ અંતર લઈ આવે જ આ વસ્તુ. કારણ કે સાથે શિક્ષણ હોય ને, સાથે શિક્ષણ એક વર્ગની અંદર ભણતા હોય ને, ત્યારે એ એટલા બધા આત્મીય બની ગયા હોય. એક્સિડન્ટ થાય ને, અથવા તો ક્યારેક અત્યારના છોકરાને કોઈ મળે ને અને કંઈક ભટકાઈ ગયો, અથડાઈ ગયો શહેરમાં, બેયની ગાડી અથડાઈ ગઈ અને પછી ઓલો છોકરામાં આમ લખે, ગાડીમાં લખીને જોવે કે આ તો આ જ્ઞાતિનો છે, તો ઓલો માણસ ગભરાઈ જાય કે આ તો ભાઈ માથાભારે જ્ઞાતિ છે. અને ઓલા છોકરાને શું થાય, ભેગા ભણતા કે આ એટલે અમારો ઓલો જેઠો, આ જેઠો ભણતો ને એ જ જ્ઞાતિનો જેઠો હોય એવો આ માણસ હોય. મિત્રો, ખાનગીકરણ ખરેખર આમ જોઈએ ને તો ખાનગીકરણ થયા પછી આજે આપણે દુનિયાની કેટલી યુનિવર્સિટીઓમાં આપણું ક્યાંય નામું નિશાન નથી આવતું. એવું નથી ખાનગીકરણ થયા પછી જ, પણ ખરેખર જે વર્ગખંડ, આપણે શિક્ષણની બધી તરેહો બદલી ગઈ છે મિત્રો. વર્ગખંડની અંદર એક શિક્ષક આખું વિશ્વ ખડું કરતો ને એ નથી. હવે પીટીટી ઉપર આપણે એટલું બધું આમ સ્માર્ટ ક્લાસરૂમ ને સ્માર્ટ ગામડા ને સ્માર્ટ સિટી ને એવા સ્માર્ટ તરફ વળ્યા છીએ. એ ખરેખર જે મહાત્મા ગાંધી કહેતા ને કે ભારત ક્યાં જીવે છે, તો કે ગામડામાં જીવે છે. આજે એ ગામડું જોઈએ તો ગામડું તો સ્માર્ટ થઈ ગયું, ગામડામાં કાંઈ ગામડું મળતું નથી. આજે દરેક ગામડું સ્માર્ટ ગામડું સિટી બની ગયું છે મિત્રો. એટલે જ્યાં સુધી પ્રકૃતિ આપણી સાથે હોય ને ત્યાં સુધી નિર્દોષતા હોય, અને જ્યારથી આધુનિકતા આવે, યંત્ર આવે, સાધનો આવે, એટલે પ્રકૃતિ જતી રહે અને વિકૃતિ પેદા થાય, કુદરત જતું રહે અને કૃત્રિમતા નિર્માણ થાય મિત્રો. એટલે કોઈ પક્ષાપક્ષી પાર્ટી સરકારની વાત નથી મિત્રો. આ માણસનો સ્વભાવ છે, પરિવર્તન આવે જ. અને ખાલી ભારતમાં આવ્યું એવું થોડું છે, આ પરિવર્તન આખી દુનિયામાં આવ્યું છે. અને આ પરિવર્તનનું કારણ માત્ર ને માત્ર આધુનિકતા છે. આધુનિકતા તરફ જવું પણ જોઈએ મિત્રો, જરૂરી પણ છે. આજનો આપણો દેશ, આપણે એમ કહીએ કે પહેલાની જેમ રહ્યા હોત, બંદૂકે લડતા રહ્યા હોત અને આપણે અણુબોમ્બ ન બનાવ્યો હોત તો આખી દુનિયા આપણને હણી લીધા હોત. પણ છતાંય દેશનો પ્રશ્ન હોય ને, આજે વિચાર તો કરો તમે કે 20% માણસો, 20% ને 20 આ ભારત દેશના એવા માણસો 20 જણા છે કે જેની પાસે 80% પ્રોપર્ટી આ દેશની છે. કેટલી અસમાનતા છે ગરીબીની અમીરી વચ્ચે. સ્ત્રી પુરુષના સંબંધો તો જોવો, પેલા ક્યાં હતું કે આ નારીવાદ વાત સાચી છે, પણ નારીવાદના કારણે કાયદાનો ઘણી વખત કેટલો દુરુપયોગ થાય છે. મારી નજરની સામે એવા કેટલાય દાખલાઓ છે. ટોટલી બંધારણ બહુ સારું છે, પણ બંધારણનો મિસયુઝ થાય છે. ત્યાં શું કરવાનું? ત્યાં કોણ અંદરથી જે નિર્દોષ હોય, અંદરથી જે પ્રકૃતિની સાથે જીવતો હોય, અંદરથી જે માણસ હોય, એ માણસ પાસે ગમે એટલા નિયમો હોય છે, ગમે એટલો કાયદો હોય છે, છતાંય એને તો નહીં કાયદો વિકૃત બનાવી શકે કે નહીં એ કાયદાનો કોઈ દી મિસયુઝ કરવા દે. એટલે
દુનિયા બદલે છે, દેશ બદલે છે, પણ એની અંદર એ માણસની અંદર વિકૃતિનું વિકૃતિકરણ થયું છે. એમાં બે કારણોને આપણે કારણભૂત ગણવા હોય તો એક સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ દ્વારા આવેલું સોશિયલ મીડિયા, અને બીજું ખાનગીકરણ શિક્ષણનું વસ્તુ જેવી.